નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ચોક્કસ બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમની ટીમે જેતલપુર દિનેશ મિલ પાસે આવેલા વાત્સલ્ય ફ્લેટના મકાન નંબર 101માં દરોડો પાડ્યો હતો। આ બંધ મકાનમાંથી પોલીસને મોટા પ્રમાણમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી ગાંજાનો આ જથ્થો અને રોકડા રૂપિયા મળીને કુલ 89,69,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ મકાનમાં શાહિદ ખાન પઠાણ નામનો વ્યક્તિ રહેતો હતો, જે હાલ વોન્ટેડ જાહેર થયો છે। સીઆઈડી ક્રાઇમે આ સમગ્ર મામલો અને મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે અકોટા પોલીસને સુપ્રત કર્યો છે। પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલી મોટી માત્રામાં ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તે કોને સપ્લાય કરવાનો હતો। આ હાઈ પ્રોફાઇલ દરોડા બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સીઆઈડી ક્રાઇમે અકોટા વિસ્તારમાં ઘૂસીને આટલું મોટું નેટવર્ક પકડી પાડ્યું, પરંતુ સ્થાનિક અકોટા પોલીસ સ્ટેશન આ સમગ્ર નેટવર્કથી તદ્દન અજાણ હતું અને ઊંઘતું ઝડપાયું હતું। પોતાના જ વિસ્તારમાં ચાલતા નશાના આટલા મોટા કારોબારની સ્થાનિક પોલીસને ગંધ સુદ્ધા ન આવી, જેને પગલે હવે અકોટા પોલીસ સ્ટેશનની કામગીરી અને પેટ્રોલિંગ સામે અનેક આશંકાઓ અને સવાલો ઊભા થઈ રહ્યા છે। Subscribe now and press the bell icon. Never miss an update.